અને મારા પ્રિય મિત્રો, શુભ સવાર સુધી. આજે હું નિલેશ પ્રજાપતિ ભારતના એવા મહાપુરુષ વિશે વાત કરવા જઈ રહ્યો છું જેમને અંધકારમાંથી પ્રકાશ સુધી સફળ થયા છે. જેમનું પૂરું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. જન્મ અને પ્રારંભિક ઓળખ. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. તેઓ રામજીભાઈ અને ભીમાબાઈના 14મા સંતાન હતા. સામાજિક અપમાન અને બાળપણનો સંઘર્ષ. બાળપણમાં તેમને વર્ગખંડની બહાર બેસીને ભણવું પડતું. તેમને શાળામાં માટલાને અડવાની મનાઈ હતી. પટાવળો ઉપરથી પાણી રેડે તો જ તેઓ પી શકતા હતા. આવા અપમાનજનક વાતાવરણ અને બાળપણના આ સ્તરના કડવા અનુભવોએ તેમના હૃદયમાં સમાજ સુધારણાના બીજ રોપ્યા હતા. શૈક્ષણિક પ્રયાણ અને મહાન શિક્ષકોનું માર્ગદર્શન. સાતારાની હાઈસ્કૂલમાં તેમના એક બ્રાહ્મણ શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર તેમનાથી ખૂબ પ્રભાવિત હતા. પરિણામ સ્વરૂપ તેમણે પ્રેમથી પોતાની અટક ભીમરાવને આપી, જેથી ભીમરાવને શૈક્ષણિક કાળ ઉપરાંત ઘણી મદદ મળી. વડોદરાના મહારાજા અને ઉચ્ચ શિક્ષણ. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ આંબેડકરના બુદ્ધિથી પ્રભાવિત હતા. ગાયકવાડે તેમને વિદેશ ભણવા માટે શિષ્યવૃત્તિ આપી. તેઓ કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા ગયા, જે તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. પ્રેરક વ્યક્તિત્વ અને આદર્શ. બાબા સાહેબના જીવનના ભગવાન બુદ્ધ, જ્યોતિબા ફૂલે અને સંત કુબેરનો ઊંડો પ્રભાવ હતો. આ મહાપુરુષો પાસેથી તેમને સમાનતા, કરુણા અને સ્વાભિમાનના પાઠ શીખ્યા હતા. શિક્ષણનું મહત્વ. વાવણીનું દૂધ. તેઓ કહેતા કે શિક્ષણ એ વાવણીનું દૂધ છે અને જે પીશે તે ગર્જના કરશે. તેમણે પીએચડી અને અનેક ઉચ્ચ પદવીઓ મેળવી એ સાબિત કર્યું કે જ્ઞાન દ્વારા કોઈ પણ દિવાલને તોડી શકાય છે. નિષ્કર્ષ. બાબા સાહેબના જીવનનો પ્રથમ ભાગ આપણને શીખવે છે કે સંજોગો ગમે તેવા હોય, જો તમારામાં ભણવાની અને આગળ વધવાની જીદ હોય તો નસીબ પણ તમારી સામે ઝૂકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે મુશ્કેલીઓથી ડરીને ક્યારે નૌકા પાર નથી થતી અને મહેનત કરનારની ક્યારે હાર નથી થતી. નથી જરૂર મારે કોઈ મસીહા કે ચમત્કારનો. શિક્ષણની શક્તિ જ ચાવી મારા સપનાના દ્વારમાં. આભાર. આભાર નિકેશ. હું નીલો વસાવા, જૈન વડોદરા ધોરણ 12 નો વિદ્યાર્થી, બાબા સાહેબના જીવનના બીજા મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડીશ. ભારતીય રાજનીતિમાં પ્રવેશ અને સામાજિક ક્રાંતિ. વિદેશથી પરત ફરીને તેમણે જોયું કે સામાજિક આઝાદી વગર રાજકીય આઝાદી અધૂરી છે. તેમણે મુખનાયક અખબાર દ્વારા શોષિતોનો અવાજ બુલંદ કર્યો અને મહાન સત્યાગ્રહ દ્વારા પાણીના અધિકાર માટે લડત આપી. બંધારણ નિર્માણનો ઐતિહાસિક અવસર. દેશને એક મજબૂત કાયદાકીય માળખાની જરૂર હતી. એમની અડધો વિક્રતાના કારણે તેમને બંધારણ નિર્માણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે અથાગ મહેનત કરી ભારતને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું. વિદેશી પ્રવાસ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ. તેઓ અમેરિકા, યુકે અને જર્મની જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે ગયા હતા. વિદેશ લોકશાહી માળખા અને અર્થતંત્રના અભ્યાસથી તેમને ભારતના બંધારણમાં માનવ અધિકારો અને સમાનતાને વળવા માટે સજ્જ કર્યા હતા. મહિલા અધિકારો અને રાજકીય સુધારા. તેમણે કોડ બિલ રજૂ કરીને મહિલાઓને મિલકત અને સમાનતાના અધિકારો આપવાની હિમાયત કરી. તેઓ માનતા હતા કે સ્ત્રીની પ્રગતિ દેશની સાચી પ્રગતિ છે. તેમણે મજદૂરો માટે કામના કલાકો નક્કી કરવામાં પણ ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. રાજકીય સમર્થકો અને આરબીઆઈની સ્થાપના. તેમના લાખો સમર્થકો હતા જેઓ તેમને બાબા સાહેબ કરીને આપતા હતા. તેમની આર્થિક વિચારધારાને કારણે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. તેઓ એક પ્રબળ અર્થશાસ્ત્રી અને દીર્ઘદ્રષ્ય રાજનેતા હતા. બૌદ્ધ ધર્મનો અંગીકાર અને અંતિમ દિવસો. જીવનના છેલ્લા વર્ષોમાં તેમણે શાંતિ અને સમાનતા માટે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું નિધન થયું. આજે પણ તેમનો સંદેશ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો આપણને માર્ગદર્શન આપે છે. બાબા સાહેબે આપણને માત્ર કાયદા જ નથી આપ્યા,
પણ આપણને જીવનની એક નવી દિશા આપી છે. તેમના વિરાટ વ્યક્તિત્વને હું આ શબ્દથી અંજલિ આપું છું. લાખોના નસીબ બદલનાર એ વિધાતા હતા. ભારતીય સંવિધાનના એ સાચા રક્ષક અને જ્ઞાતા હતા. નથી ચૂક્યા ત્યારે અન્યની સામે એ શોધ્યું, સાચા અર્થમાં એ જ દેશના ભાગ્ય વિધાતા હતા. મિત્રો, ચાલો આપણે સૌ જેએનયુ વડોદરાના આંગણેથી એક સંકલ્પ કરીએ કે આપણે તેમના વિચારો ઘરે ઘરે પહોંચાડીશું અને એવા ભારતનું નિર્માણ કરીશું જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન સન્માન મળે. જતા જતા બસ એટલું જ, શ્રીની ગર્જના અને બાબા સાહેબની કલમ આજે પણ દુનિયામાં રાખે છે પોતાનો દમ. જય ભીમ, જય હિન્દ, જય ભારત.